કેમ છો? મજામાં. સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે નેતૃત્વ, લીડરશિપ એક એવી વાત છે, એક એવી વસ્તુ છે કે જેમાં સૌથી પહેલાં વ્યક્તિએ પોતાની જાતને લીડ કરવાની હોય છે, પોતાના નેતા બનવાનું હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે ફ્રાન્કોસ દે લા રોશેકોફોર્ડે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે નેતૃત્વ, લીડરશિપ. ફ્રાન્કોસ દે લા રોશેકોફોર્ડે લખ્યું છે કે ઉદાહરણ જેવું ચેપી કાંઈ જ નથી. આપણે આપણું જે કોઈ મહાન સારું કે ખરાબ કાર્ય કરીએ છીએ તેના જેવું બીજું અન્ય કોઈ પણ ઉત્પન્ન ના થઈ શકે. મારા મિત્રો, વાત ખૂબ ઊંડી છે પણ એટલી જ મહત્ત્વની છે. વાક્યના શબ્દો થોડા ઘણા અઘરા છે, પરંતુ જો આપણે સરળ ભાષામાં સમજવું હોય તો આપણે સમજી શકીએ છીએ. વાત કહેવાનો મતલબ એવો થાય છે કે આપણે જ્યારે પણ કોઈ નેતૃત્વની વાત કરતા હોઈએ ત્યારે ઉદાહરણ સાથે વાત કરતા હોઈએ છીએ. ઉદાહરણ એક સારી વાત છે. ઉદાહરણથી ઘણું બધું શીખી શકાય છે, પરંતુ ઉદાહરણ પ્રમાણે જ થવું જોઈએ અને તે જ થાય તે જરૂરી નથી. દરેક વ્યક્તિ અલગ હોય છે, દરેક વ્યક્તિનું કામ કરવાની રીત અલગ હોય છે. એટલે ઉદાહરણ, એક્ઝામ્પલ એક માપદંડ જરૂર હોઈ શકે, પરંતુ ડિટ્ટો ટુ ડિટ્ટો તેના જેવું જ પરિણામ આવશે તેનો આગ્રહ આપણે નહીં રાખવો જોઈએ. જો આપણે આટલું શીખીને આપણે આગળ વધી શકીએ, નેતૃત્વનો આ ખરો સાચો ગુણ આપણે હૃદયમાં ઉતારી શકીએ, મનમાં ઉતારી શકીએ અને નેતૃત્વના આ પથ ઉપર આપણે આગળ વધી શકીએ, તો સાચે જ આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચી શકીશું. તો બસ મારા મિત્રો, આજથી જ આપણે આપણી જાતને સૌથી પહેલાં લીડ કરીએ, જાતનું નેતૃત્વ કરીએ અને પછી ધીરે ધીરે નેતૃત્વના ગુણ શીખીને આગળ વધતા રહીએ. થેન્ક યુ.